એમાં આપણી સૌરાષ્ટ્ર કચ્છ આપણી બેન બેટીઓના ચરિત્રનું જે વર્ણન આવ્યું છે એમાં જુદા જુદા એ બધાએ કાનજી બાપાએ બારોટે પણ લેખ લખ્યો ને ફલાણાએ લખ્યો ને પણ બધાએ લેખો લખ્યો. એમાં એક લેખ ખારાવાળા અમરદાસ બાપુનો લેખ છે. એણે આ લેખ લખ્યો, વાર્તા લખી 100 વર્ષ પહેલા. હરજી ભગત કરીને એક ભગત અને એની પત્ની લાસુબાઈ ઘરે ઘરે જાય અને બધાના દુઃખ સાંભળે, જેટલું બને એટલું લાસુબાઈ એનું નિવારણ કરે. જે માતાના દૂધ ડૂકી ગયા હોય એના બાળકોને લઈને લાસુબાઈ પોતાના ખોળામાં લઈને પોતાના જેણાની જેમ દૂધ પીવડાવે. છોકરાઓને પકડી પકડીને પ્રાઇમરી સ્કૂલમાં ભણાવવા લઈ જાય. બાળકોને લઈને મેળામાં લઈ જાય. આખું ગામની માં બનીને બેઠી. નાળિયા ગામનો ઇતિહાસ અમરદાસ બાપુએ લખ્યો. મારે આપને મૂળ કળાની વાત કરી. અને એમાં ગામમાં કોઈક બેનને ઓહટો થાય અંધશ્રદ્ધાને લીધે કે મને આમ થાય છે, મને જે હોય એમાં આપણે બહુ નથી જતા, પણ આ વાત તો સમજવા દે. એટલે મને આમ થાય છે ને મને ફલાણું ભૂત આવે છે ને મને આ એ બધું ઓહટો થાય. અને આ લાસુબાઈ જે છે ને એની પાસે એક જ મંત્ર, કોઈ કહે બા માં અમારા ઘરે અમારી વહુને ઓહટો થયો છે, તમે આવો ને. એટલે બધાને એમ કે આ માડી કંઈક મંત્ર જાણે છે. એટલે જઈને પેલું જેને કંઈક આવું બધું થયું હોય એના માથા ઉપર હાથ મૂકીને કહે અને સાહેબ ઓહટો બંધ થઈ જાય. એ બેન ઢૂંઢતી બંધ થઈ જાય. એક બેને પૂછ્યું લાસુબાઈને કે તું શું બોલે? કે હું એટલું જ કહું, ઢોંગ બંધ કરને, ઢોંગ બંધ કર, એની સીધી થઈ જાય. આ કરવા જેવું, આ પણ એક કળા છે. આ પણ કળા. ઢોંગ શું કર્યું છે? આમ છે ને હાથ પછાડે છે ને વાળ છૂટા મૂકી દેશે, ઘરનાને બધાને હેરાન કરે છે. વાત ફેલાણી પછી મેલી વિદ્યાવાળાને વાંધો પડ્યો કે આ ડોશી તો આપણો ધંધો બંધ કરાવી દીધો. વિરોધ શરૂ થયો. તમે સારું કામ કરો એટલે વિરોધ થાય જ. જેનામાં બોધ નથી વિરોધ કર્યા વગર રહે જ નહીં. વિરોધ કરે એટલે સમજવાનું એનામાં બોધ નથી, એમ કરીને આપણે આનંદિત રહેવું. એને બોધ નથી. બોધ હોય તો વિરોધ કેમ? નિજ પ્રભુમાં દેખાઈ જગત કહી સન કરહી વિરોધ તુલસી કહે. એમાં બાપુ દિગુ બાપુ કાળી ચૌદશ આવીને, કાળી ચૌદશ તો ગામડામાં ધમધમાટી બોલે ને સાહેબ, મંત્ર અને જંત્ર અને સ્મશાનમાં જવું, તલવારોને સિંદૂર લગાડવાનું, હોકારા પડકારા બધા. ડાક એક વિદ્યા છે, પરંતુ ખોટી જગ્યાએ વપરાઈ જાય તો પછી એને નહીં કે ડાક એ તો શંકરનું વાદ્ય છે સાહેબ. જે ડમરૂમાંથી વ્યાકરણના સૂત્રો નીકળ્યા છે. આ એક ભાષાનો વૈભવ જેનામાંથી નીકળ્યો. આવ્યું ડાક વિદ્યા આપણે સાચવવી જ જોઈએ. અમારે હજી રામભાઈ હતો એ તો જતો રહ્યો, પણ આ બધા હજી ડાકલા અમારે ત્યાં ચિત્રકૂટમાં ડાકવાળા આવે બધાને ખબર છે. એટલે હું એને બેસાડું, આસન આપું, સન્માન કરું અને ડાક વગડાવું. રાવણ હથ્થાવાળા આવે અને રાવણ હથ્થા. આ બધી કલા જીવત રહેવી જોઈએ. કોશિશ કરીએ છીએ. એમાં પેલા લોકો જે હતો જેને તકલીફ થઈ કે આ ડોશીએ તો આપણું બધું બંધ કરાવી દીધું, હાથે માર્ગે બધાને અંધશ્રદ્ધા નાબૂદીનું આપણે કામ ઉપાડ્યું છે. એટલે કાળી ચૌદશને દિવસે બાપુ આ લોકો તલવાર લઈ અને લીલિયાના રોડ ઉપર એક ખીજડો હતો ત્યાં લટકાઈ આવ્યા. આ બધી સાધાર વાત કહું છું. જયમલભાઈ પરમારને આપ વાંચી લો, રાજુ પાસેથી ચોપડી લઈ લીધું. રાજુભાઈ એને જ મને કદાચ ચોપડી આપી છે. અને પછી કીધું કે હવે જોઉં છું કોણ એવી કળાધાર છે, કોણ આ બધું કરે. અને એ જો રાતે 12 વાગે તલવાર લઈ આવે તો માનીએ,
અને ભાઈ ગામના ચોકમાં પછી તો હોકારા ને પડકારા ને બધું ધમધમાટી બોલે છે ને સાહેબ સાચા ખોટા બધા ઉતરી પડ્યા છે. હાકલા ને પડકારા. અને એ લોકોએ કીધું કે દાસુમાં આ નાના નાના છોકરાઓને નિશાળે મૂકવાનું કામ નથી અને મેળે લઈ જવાનું કામ નથી. આ ગામના દર્દો, આ તો તંત્ર વિદ્યા છે ને તમે એ તલવાર લઈ આવો તો 11 રૂપિયા આપી. 100 વર્ષ પહેલા 11 રૂપિયા. અને ખીજડો મામાનો જે કહેવાતો હોય લોકો કહે છે ને કે ખીજડો. અને લાસુબાઈ સાંભળ્યું તો કે હું જાઉં એમ કે હા જાઉં. અને રાતના 12 વાગે એના પતિ ગુજરી ગયા, વચ્ચે એ રહી ગયું, ગુજરી ગયેલા. અને પછી આખી જવાબદારી આના ઉપર આવી હતી, આ માતાજી ઉપર. અને એ ગઈ સાહેબ 12 વાગે ખીજડે ઉતારી લીધી તલવાર. એક સિંદરી લેતી ગઈ હતી, હાથમાં માલ ઢોરને વાળાનો બળ્યો, એક હાથમાં તલવાર. જગદંબા જોગણી બનીને આવી સાહેબ. આમ બળિયો ફેરવે, એક હાથે તલવાર ફેરવે. ગામના ચોકમાં આવીને જ્યાં બધું આ થતું હતું એ લો તલવાર. તમે કીધું ને કે ત્યાં મામા છે એટલે મને હિંમત આવી કે મામા હોય તો ભાણેજને કરિયાવર પૂરે. જો તમે કીધું હોત કે ત્યાં માથા ફરેલી સાસુ છે તો હું ન જાત. એને ન અડાય બાપા, સાસુને મારો નાક બચાવે. સાસુ તો સાસુ. મારે સુરેશભાઈ દલાલ કહેતા કે સાસુ અને ચોમાસું ક્યારે આવે એ કાંઈ નક્કી નહીં થાય. એ માવઠાની જેમ ખાબ કે આના શબ્દો અમરદાસ બાપુએ લખ્યા, કહું છું. અને સંપાદનમાં રતુભાઈ આપણે જયમલભાઈ પરમાર કે મામા છે એટલે હું, કારણ કે મારો મામો છે, હું એની ભાણેજ છું, એ મને 11 રૂપિયા આપશે એટલે હિંમત કરી. પેલા 11 રૂપિયા ભુવાઓ એ આપતા પીડી. બધા એ ભેગા થયા અને એમ બાપુ લખે છે વાર્તામાં કે 11 રૂપિયા જે ભાણેજને આપેલા એમાં લાસુબાઈએ 14 રૂપિયા ઉમેર્યા. ચેરિટી તો ઘરેથી શરૂ થાય ને, પોતાના ઘરેથી શરૂ થાય. 11 ને 14 નાખ્યા એટલે કેટલા થાય? 25 રૂપિયા થયા. એ 25 રૂપિયા બીજે દિવસે દિવાળીને દિવસે આણે લાપસી કરી, મગ રાંધ્યા, આખા ગામના છોકરાઓને બટુક ભોજન કરાયું. પછી બધા ભેગા, બધાની આંખ ખુલી ગઈ કે આ તો આપણે કાનજી બાપા બોલતા તંત્ર મંત્ર ને મેલી વિદ્યા, હું બીજો શબ્દ ન બોલું, એ તો બધું તૂતે તૂત. વળગે વસુધા વિશે ભોળા જન્મે ભૂત. આ બધા જૂના દુઆ બાપુને ખબર છે. આ તો એ બેઠા એટલે મને યાદ આવે, ખજાનો બેઠો છે. મંત્ર મહત્વના છે, તંત્ર પણ મહત્વનું છે, પણ એ જ જુદી રીતે સમાજમાં એની જે અસરો ખોટી ઊભી થાય છે એને નિવારવા માટે સનાળિયાની એક ડોશી, એની પાસે એક કળા હતી અને એને હું ડોશી નહીં કહું, એને લાસુબાઈ સાધ્વી કહી.